તો અમરેલીના સાવરકુંડલામાં સૂર્યોદય ચોકમાં રહેતી ધોરણ 9માં ભણતી 13 વર્ષની સગીરા બાળાને મકાન માલિકના પુત્રએ ઘર બોલાવી અને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી ગયો છે। સગીરાનું શિયાળ લૂંટાઈ ગયું અને બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કર્યા બાદ સગીરાને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી। ફક્ત 13 વર્ષની સગીર વયની દીકરી પર બળાત્કારની ઘટના બનતા સગર સમાજના ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। પોલીસે આરોપી ભાવેશને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। એને મમ્મી પપ્પા બધા બહાર ગયા હતા, એ વતન બહાર ગયો હતો। પછી એણે મને પહેલાં બોલાવી કે માસી તને બોલાવે છે। ભાવેશે મને બોલાવી। પછી એણે મને રૂમમાં બોલાવી। એણે મને પછી મારે યાર એવું જબરદસ્તી કરીને મને કર્યું ભાવેશે। ટાઉનમાં સૂર્યોદય ચોકમાં એક જે ગુજરાતી સગર છે રમેશભાઈ હરિભાઈ, તેમની સગીર વયની 14 વર્ષની દીકરી, જેમના ઉપર તે જે મકાનમાં પ્રતાપભાઈ નાગભાઈ કુમારના મકાનમાં ભાડેથી રહે છે, એ પ્રતાપભાઈનો દીકરો ભાવેશ છે। એ ભાવેશે ગઈ 17 તારીખે બપોરે 2:30 વાગ્યાના અરસામાં કોઈ ઘેરે ન હતું ભાવેશના ઘેરે, એટલે એમણે આ છોકરીને કે તને મારી મમ્મી બોલાવે છે એવું કહી અને તેના ઘેરે બોલાવેલી, અને તેના ઘેરે છોકરી ગઈ એટલે રૂમ બંધ કરી અને તેના ઉપર આ દુષ્કર્મ ગુજારેલ છે।